તો ખરેખર તો હું જયરાજસિંહને પ્રજાના પ્રતિનિધિત્વના વ્યક્તિત્વ તરીકે ક્યારેય માનતો જ નથી. કારણ કે અમારા જયરાજસિંહ નું રાજકારણ વિવાદથી જ ઉત્પન્ન થયેલું છે, પડકારોથી જ ઉત્પન્ન થયેલું છે અને ચેલેન્જો જેને કરવાની હોય છે. એટલે એનું આખું રાજકીય જીવન છે એ ચેલેન્જોમાં, પડકારોમાં, વિવાદોમાં એમાં જ પૈસું છે. એટલે આ કોઈ ગોંડલની કાલની સભા એ કઈ નવીન બાબત હું કઈ ગણતો નથી. પરંતુ મને દુઃખ થયું કે એક ક્ષત્રિય તરીકે, જે દર વખતે એવું કહેતા હોય કે અમે ક્ષત્રિય આ તે, ક્ષત્રિય તરીકે એક અબડા જે તમારી સામે મોરચો માંડીને બેઠી છે એને તમે કઈ રીતે નમાજો છો? એઠવાડથી નમાજો છો કઈને, તમે એને વીજળી કોમેડિયન શબ્દથી નમાજો છો, પછી તમે એને મારવાની પણ વાત કરો છો. એટલે ક્ષત્રિય તરીકે સર્વપ્રથમ આ શબ્દો સાચા ક્ષત્રિયોને માટે પૂછી લેજો કે સાચા ક્ષત્રિયો માટે આ શબ્દ શોભનીય નથી. એટલે અમારા જયરાજસિંહની આ બાબતને હું ખૂબ વખોડી કાઢું છું.